This is the start. આ છે શરૂઆત. વિચારો લોકલ બનો ગ્લોબલ, દરેક સમસ્યાનો છે આમ ઉકેલ. ચાલો સૌ મળીને કરીએ નવીન શરૂઆત. અમારી શાળાનું નામ છે પીએમસી પ્રાથમિક શાળા કુરચર. મારું નામ પટેલ મુનીરા અને મારું નામ પટેલ આઈસી. આત્મનિર્ભર ભારત અંતર્ગત સોલાર પેનલનો ઉપયોગ છે નવી ઓળખ. ભરો ઉડાન અને સ્પર્શી લો આકાશ. નવા ભારતની છે નવી ઓળખ. આપણો ભારત દેશ વિશ્વગુરુની ધરતી છે. આથી આપણા પ્રદેશમાં ખૂબ ગરમી પડે છે. ગરમીને આપણે શ્રાપ વડે માનીએ છીએ. આપણે તેને પ્રસાદરૂપ ફેરવવા માટે સોલારનો આજની ટેકનોલોજીમાં સોલારનો ઉપયોગ કરી શકીએ છીએ. જેવી રીતે કે મોટા મોટી બિલ્ડિંગો, મોટા મોટા ઘરો, સોલારનો ઉપયોગ આપણે સ્કૂલમાં પણ કરી શકીએ છીએ. જેવી રીતે કે સોલાર વિથ ઇન્વેટર. આથી જ્યારે લાઈટ જાય તો બાળકોને ગરમી લાગે છે અને આપણે ખેતી કરીએ છીએ, એમાં શાકભાજી ઉગાડીએ છીએ તો આપણે સોલાર વડે પંપ વડે ખેતરમાં પાણી પહોંચાડી શકીએ છીએ. આ રીતે અનેક વસ્તુમાં સોલારનો ઉપયોગ કરી શકીએ છીએ. આજની ટેકનોલોજીમાં આપણે સોલાર ખૂબ ઉપયોગી છે. નવા ભારતની છે નવી ઓળખ. ભરો ઉડાન અને સ્પર્શી લો આકાશ. નવા ભારતની છે નવી ઓળખ. મારું નામ છે પટેલ સ્વાતિ. મારું નામ છે પટેલ અને અમારી કૃતિનું નામ છે યુએનસીભાઈ હોટલમેન છે. અને અમારી સ્કૂલનું નામ છે પીએમસી પ્રાથમિક શાળા કુરચર. સમુદ્ર ભારતના અંતર્ગત નેતા પ્રમાણે 220 મિલિયન જેટલી પ્લાસ્ટિક 2024માં નોંધાઈ છે, જે 2030 સુધી પહોંચવાની શક્યતા પણ છે. દર વર્ષે ઉત્પન્ન થતા દેશમાંથી 79% જેટલો નોંધાય છે. વોટર ટેન્ક, મોટર, બાઉલ, બેટરી, કાર્ય પદ્ધતિ. મીઠા પાણીની સાથે આવતા કચરાને ક્લિયર સિસ્ટમ મારફતે એકત્ર કરવામાં આવે છે. આખું સિસ્ટમ ચારથી રીતે સિસ્ટમમાં ગોઠવવામાં આવે છે. આ સિસ્ટમમાં એક મોટર પર જોડાયેલ હોય છે. આ ગિયર સિસ્ટમના કારણે સમુદ્ર પાણીના આખા દિશામાં ફેરવે છે. આ સમુદ્રના આ ગિયર સિસ્ટમના કારણે કચરાને જમીનના કિનારે વાળવામાં આવે છે. તેથી કચરો એક બાજુ એકત્ર થાય છે અને સારું લાગે. This is India, આ ભારત મારી જાન. This is the start. આ છે શરૂઆત. વિચારો લોકલ બનો ગ્લોબલ, દરેક સમસ્યાનો છે આમ ઉકેલ. ચાલો સૌ મળીને કરીએ નવીન શરૂઆત. ઇનોવેશન જે થશે